નમસ્કાર. આજે આઈટીઆઈમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ભાર્ગવ ઢીમર આપનું સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત સેફ્ટી આસ્પેક્ટ ઇન હેન્ડલિંગ બેટરીઝ, ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ ઓફ બેટરીઝ અને મેન્ટેનન્સ ઓફ બેટરી વિશે વિગતવાર માહિતી જોઈશું. મિત્રો, બેટરી આપણે વ્યવહારમાં ઘણી જગ્યાએ ઉપયોગી છે. હાલમાં આપણે મોબાઈલ ફોન, યુપીએસ, ઇન્વર્ટર અને કેટલીક સોલાર પાવર સિસ્ટમમાં પણ બેટરીનો ઉપયોગ કરીએ છીએ. તો બેટરીને લાંબા સમય સુધી સરળતાથી સારી રીતે ચલાવવા માટે આપણે એની સાર સંભાળ કઈ રીતે રાખવી, એના મેન્ટેનન્સ કઈ રીતે કરવું, તેના વિશે વિગતવાર માહિતી આજે આપણે મેળવીશું. બેટરી હેન્ડલ કરતી વખતે સલામતીના મુદ્દા. બેટરી એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અંગ છે. તેમાં હાઈ વોલ્ટેજ, કેમિકલ અને વજનમાં ભારે એ 3 બાબતોનો સમાવેશ અહીંયા થાય છે. બેટરીમાં હાઈ વોલ્ટેજ ક્યારે આવે? જ્યારે આપણે બેટરીને સિરીઝ કનેક્શનમાં કરીએ. એટલે કેમિકલ ઇફેક્ટની મદદથી આપણે અહીં વિદ્યુત ઉર્જા મેળવીએ છીએ. એટલે બેટરીમાં અમુક કેમિકલ્સ રહેલા છે. તે કેમિકલ્સને બી હેન્ડલિંગ કરતી વખતે આપણે સાવચેતી રાખવી જોઈએ. ઉપરાંત અમુક બેટરી વજનમાં ખૂબ ભારે હોય છે. તે ભારે બેટરીને પણ હેન્ડલ કરતી વખતે કેટલીક બાબતોની કાળજી રાખવી જરૂરી બને છે. બેટરીની સલામતી સમજવા માટે એને આપણે 5 ભાગમાં વહેંચી શકીએ છીએ. પહેલી છે ઇલેક્ટ્રિકલ સલામતી, જેમાં આપણે બેટરીની ઇલેક્ટ્રિકલ વસ્તુ વિશે ચર્ચા કરીશું. બીજી છે કેમિકલ સલામતી, એમાં આપણે કેમિકલ ભાગ વિશે ચર્ચા કરીશું. ત્રીજું છે વજન અને હેન્ડલિંગ. ચોથું છે ફાયર અને વેન્ટિલેશન. અને 5મું છે સામાન્ય સલામતીના નિયમો. હવે આપણે એક સલામતીના પાસાને વિગતવાર જોઈશું. પહેલું છે ઇલેક્ટ્રિકલ સલામતી. અહીંયા આપણે બેટરીના વોલ્ટેજ અને કરંટ વિશે ખાસ ધ્યાન આપવા જેવી બાબત છે. બેટરીને જ્યારે આપણે સિરીઝ અથવા પેરેલલમાં જોડીએ ત્યારે બેટરીનો વોલ્ટેજ અને કરંટ બંને વધી જાય છે. તેવા સંજોગોમાં બેટરી સાથે કામ કરતી વખતે આપણે તેમાં ધ્યાન રાખવાની જરૂર પડે છે. બેટરીને સિરીઝ કરીએ તો 24, 48 અથવા તેના કરતાં પણ વધારે વોલ્ટેજ થઈ જાય છે. અને તે જ રીતે કરંટ પણ પેરેલલમાં કરવામાં આવે તો કરંટની મર્યાદા પણ વધી જાય છે. એટલે તેને ખોટી રીતે જો હેન્ડલ કરવામાં આવે તો આપણને ઇલેક્ટ્રિક શોક લાગવાનો ભય રહેલો છે. બીજો મુદ્દો છે ટર્મિનલ શોર્ટ સર્કિટ ન થાય તેનું ધ્યાન રાખવું. આપણે બેટરી પર કામ કરતા હોઈએ ત્યારે અમુક ટૂલ્સ જો બેટરીના ટર્મિનલ પાસે મુકાઈ જાય અને ભૂલથી એના પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ જો શોર્ટ સર્કિટ થઈ જાય તો બેટરીને નુકસાન થવાની સંભાવના રહેલી છે. એટલે એ બાબતોનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આગળ ઇન્સ્યુલેટેડ ટૂલ્સ વાપરો જેથી શોકનું જોખમ ઓછું રહે. આપણે કે ઇલેક્ટ્રિક કામ કરવું હોય ત્યારે આપણે ઇન્સ્યુલેટેડ ટૂલનો ઉપયોગ કરવો જોઈએ, નહીં તો આપણને શોક લાગવાનો ભય રહેલો છે. આગળ જોઈએ તો બેટરીને ડિસ્કનેક્ટ કરવાની રીત. હવે બેટરીને ડિસ્કનેક્શન કરવાની રીતમાં સૌપ્રથમ પહેલાં નેગેટિવ છેડો આપણે ડિસ્કનેક્ટ કરવો જોઈએ અને બેટરીને કનેક્ટ કરતી વખતે નેગેટિવ છેડો લાસ્ટમાં કનેક્ટ કરવો જોઈએ. એ બાબતોનું ધ્યાન પણ અહીં રાખવું જોઈએ. બીજું છે કેમિકલ સલામતી. કેમિકલ સલામતીમાં આપણે સર્વપ્રથમ લીકેજની વાત કરશું. હવે લેડ એસિડ બેટરી કે અમુક બેટરી છે જેમાં ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ ભરેલું હોય છે. એ દ્રાવણ જો બેટરીનું બહારનું પડ તૂટી જાય અથવા કોઈ નુકસાન પહોંચે તો એ ઢોળાઈ જવાની સંભાવના રહેલી છે. તો તે ન થાય તે માટે આપણે લીકેજ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે લેડ એસિડ બેટરીમાં સલ્ફ્યુરિક એસિડ ભરેલું હોય છે. એસિડ આપણને ખબર છે કે એ માનવ માટે ખૂબ હાનિકારક છે. તે ચામડીને અથવા આંખોને નુકસાન પહોંચાડી શકે છે. તો તેના માટેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. PPE એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. અહીં આપણે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ તરીકે ગ્લોવ્સ અને સેફ્ટી ગોગલ્સનો ઉપયોગ કરી શકાય. ગ્લોવ્સ આપણને એસિડ હાથ પર પડવાથી બચાવે અને સેફ્ટી ગોગલ્સ આંખોના નુકસાનથી બચાવે છે. આગળ છે સ્પિલ કંટ્રોલ. હવે સ્પિલ કંટ્રોલ એટલે શું? તો બેટરીનું ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ જો કોઈ કારણોસર ઢોળાઈ જાય તો એ એસિડ હોય છે. હવે એસિડ આપણે કપડાથી પણ સાફ કરીએ તો એ હાથોને નુકસાન પહોંચાડી શકે છે. તો એ એસિડને પહેલાં આપણે ન્યુટ્રલાઇઝ કરવું પડે છે. ન્યુટ્રલાઇઝ કરવા માટે એસિડમાં બેઝ ઉમેરવામાં આવે છે
અહીં બેઝ તરીકે આપણે બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવે છે. બેકિંગ સોડા એમાં મિક્સ કરવામાં આવે એટલે એ એસિડ અને બેઝ મિક્સ થઈને એ ન્યુટ્રલાઇઝ થઈ જાય છે. પછી એ આપણને હાનિકારક અસર કરતું નથી. ત્રીજું છે વજન અને હેન્ડલિંગ. હવે કેટલીક બેટરીઓ વજનમાં ખૂબ ભારે હોય છે, તેથી તેને ઉંચકવા માટે આપણે લિફ્ટિંગ ટૂલ્સ અથવા ટ્રોલીનો ઉપયોગ કરી શકીએ છીએ. જો આપણા પાસે લિફ્ટિંગ ટૂલ્સ કે ટ્રોલી ન હોય તો આપણે જાતે ઉંચકવાની જરૂર પડતી હોય ત્યારે ટીમ વર્કમાં કામ કરવું જોઈએ. એટલે કે બે કરતાં વધુ માણસોએ ભેગા થઈને યોગ્ય પોઝિશન રાખીને બેટરી ઉઠાવવી જોઈએ, જેથી આપણને કોઈ નુકસાન થાય નહીં. ચોથું છે ફાયર અને વેન્ટિલેશન. હવે અમુક બેટરીને આપણે ચાર્જિંગ કરીએ ત્યારે કેમિકલ પ્રોસેસ થાય છે ને એ કેમિકલ પ્રોસેસના કારણે એમાંથી ગેસ ઉત્પન્ન થતા હોય છે. તો એ ગેસને આપણે બેટરીની બહાર કાઢવા પડે, નહીં તો એ બેટરીના અંદરનું દબાણ વધી જાય. હાઇડ્રોજન ગેસ. લેડ એસિડ બેટરી ચાર્જિંગ વખતે હાઇડ્રોજન ગેસ બહાર કાઢતી હોય છે, જે હાઇડ્રોજન ગેસ વિસ્ફોટક છે. તો એના માટે આપણે પૂરતા પ્રમાણમાં વેન્ટિલેશન કરવું જોઈએ. વેન્ટિલેશનમાં બેટરીના રૂમમાંથી હવાની સારી અવરજવર હોવી જોઈએ, જેથી બેટરીમાં ઉત્પન્ન થયેલા ગેસ સરળતાથી રૂમની બહાર નીકળી જાય. બીજું છે અગ્નિશામક. હવે આ ઉત્પન્ન થતા જે ગેસ છે તે વિસ્ફોટક છે, તો ભૂલથી કદાચ આગ લાગી જવાની સંભાવના રહેલી, તો આપણે તકેદારી ખાતર અહીં અગ્નિશામક પણ રાખીશું. અગ્નિશામક તરીકે કાર્બન ડાયોક્સાઇડ અથવા ડ્રાય કેમિકલ પાવડર જેવા અગ્નિશામકનો ઉપયોગ કરીશું. આપણે સૌ જાણીએ જ છીએ કે ઇલેક્ટ્રિકલ આગ લાગી હોય, બેટરીની આગે ઇલેક્ટ્રિકલ આગ છે, એ લાગે તો આગને બુઝાવવા માટે પાણીનો ઉપયોગ કરતા નથી. તે માટે અહીંયા પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ. પાંચમું છે સામાન્ય સલામતીના નિયમો. અહીં આપણે બેટરીના ઉપરના ભાગમાં ધાતુના સાધનો રાખવા નહીં, કારણ કે આપણે અગાઉ જોયું તેમ ટર્મિનલ શોર્ટ સર્કિટ થવાનો ભય રહેલો છે. આગળ બેટરીને હંમેશા સીધી રાખવી. બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે પ્રવાહી લિક્વિડ પણ ભરેલું હોઈ શકે છે, એટલા માટે હંમેશા બેટરીને સીધી રાખવી. જો એને આપણે ત્રાંસી રાખીએ તો ઇલેક્ટ્રોલાઇટ લીકેજ થવાની સંભાવના રહેલી હોય છે. આગળ બેટરીનું કવર ડેમેજ ન થવું જોઈએ, કારણ કે જો બેટરીનું કવર ડેમેજ થઈ જાય તો એમાં ભરેલા ઇલેક્ટ્રોલાઇટ જે એસિડ હોય છે તે બહાર ઢોળાઈ જાય છે. એટલા માટે આપણે બેટરી રૂમમાં અધિકૃત વ્યક્તિઓને જ પ્રવેશ આપવો જોઈએ. હવે આપણે બેટરીનું ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ વિશે માહિતી મેળવીશું. હવે બેટરીનું ચાર્જિંગ એટલે શું? તો બેટરી જ્યારે ખાલી થઈ જાય ત્યારે તેને બહારના વિદ્યુત સ્ત્રોત જેમ કે ચાર્જરથી ઉર્જા આપવામાં આવે છે. એટલે શું? હવે બેટરીનો આપણે ઉપયોગ કરીએ, મોબાઈલ ચાર્જિંગ, લેમ્પ વગેરેમાં આપણે બેટરીનો ઉપયોગ કરીએ તો બેટરી ખાલી થઈ જાય. હવે ખાલી થઈ ગયેલી બેટરીને આપણે ફરીથી ઉપયોગ કરવી હોય તો તેને ચાર્જ કરવું પડે. હવે ચાર્જ કરવા માટે બેટરીમાં ડીસી કરંટ મોકલવામાં આવે છે, જેથી બેટરીના અંદરના રાસાયણિક ઘટકો પાછા મૂળ સ્થિતિમાં આવી જાય. મૂળ સ્થિતિમાં આવી જતાં આપણે ફરીથી બેટરીનું રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીને ઉપયોગ કરી શકીએ છીએ. ચાર્જિંગની પ્રક્રિયા દરમિયાન વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર અહીં કરવામાં આવે છે. હવે વિવિધ ચાર્જિંગ મેથડો છે, તેમાં આપણે મુખ્ય 3 મેથડો છે તેના વિશે આપણે જોઈશું. પહેલી છે અચળ વોલ્ટેજની રીત, બીજી છે અચળ પ્રવાહની રીત અને ત્રીજી છે ટ્રિકલ ચાર્જિંગની રીત. હવે પહેલી છે અચળ વોલ્ટેજની રીત. અહીં ચાર્જિંગ દરમિયાન વોલ્ટેજને સ્થિર રાખવામાં આવે છે, એટલે કે એક જ ચોક્કસ નક્કી કરેલા વોલ્ટેજ પર બેટરીને ચાર્જ કરવામાં આવે છે. આનો ઉપયોગ કારની લેડ એસિડ બેટરી અને લિથિયમ આયન બેટરીનો ચાર્જ કરવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકાય છે. આ પ્રક્રિયાનો ફાયદો એ છે કે આ ક્રિયામાં ઓવરચાર્જ થવાનું જોખમ રહેતું નથી અને આ પ્રક્રિયાની મર્યાદા એ છે કે ચાર્જિંગની શરૂઆતમાં તે કરંટ વધુ લે છે અને ત્યારબાદ ધીમે ધીમે જેમ જેમ બેટરી ચાર્જ થતી જાય તેમ તેમ એનો ચાર્જિંગ કરંટ ઓછો થતો જાય છે. આગળ આપણે જોઈશું અચળ પ્રવાહની રીત. અચળ પ્રવાહની રીતમાં કરંટ સ્થિર રાખવામાં આવે છે, એટલે કરંટને વધઘટ કરવામાં આવતો નથી. આ પ્રક્રિયાનો ઉપયોગ એ છે કે એનાથી નિકલ કેડમિયમ અને નિકલ મેટલ હાઇડ્રાઇડ બેટરીને ચાર્જ કરી શકાય છે. આ પ્રક્રિયાનો ફાયદો એ છે કે ચાર્જિંગ સમય ગણતરીસર બને છે, એટલે કે અહીં
અચળ પ્રવાહની રીતમાં કરંટ કોન્સ્ટન્ટ હોય છે, એટલા માટે આપણે ચાર્જિંગના સમયની ગણતરી કરી શકીએ છીએ કે કેટલા સમયમાં આપણી બેટરી ચાર્જ થઈ જશે. અને એનો મર્યાદા એ છે કે આ પ્રક્રિયામાં ઓવરચાર્જ થવાનું જોખમ રહેલું છે. હવે આપણે ટ્રિકલ ચાર્જિંગની રીત જોઈશું. ટ્રિકલ ચાર્જિંગની રીતમાં બેટરીને ખૂબ જ ઓછા કરંટને લાંબા સમય સુધી આપવામાં આવે છે. એટલે બેટરીના રેટેડ કરંટના 2 થી 3% જેટલો કરંટ લાંબા સમય સુધી બેટરીમાં વહન કરવામાં આવે છે. તેનાથી બેટરી ચાર્જ થાય છે. આ પ્રક્રિયાનો ઉપયોગ એમરજન્સી સિસ્ટમ, UPS અને ફાયર અલાર્મ સિસ્ટમમાં કરી શકાય છે. આ પ્રક્રિયાનો ફાયદો એ છે કે બેટરી હંમેશા આપણી ફૂલ ચાર્જ રહે છે અને આની મર્યાદા એ છે કે આ પ્રક્રિયાની કાર્યક્ષમતા ઓછી છે. હવે આપણે જોઈશું બેટરી ચાર્જિંગ દરમિયાન સલામતીના પાસા. બેટરી ચાર્જિંગમાં ચાર્જિંગ વોલ્ટેજ, કરંટ અને તેના જોડાણમાં ધ્યાન રાખવું. હવે આપણે બેટરી ચાર્જિંગને ચાર્જર વડે ચાર્જ કરતા હોય તો 12 વોલ્ટની બેટરીને 24 વોલ્ટ પર ચાર્જ ન કરી શકાય અને 24 વોલ્ટની બેટરીને 12 વોલ્ટ ન આપવામાં આવે, તેનું ખાસ ધ્યાન રાખવું. બીજું છે કરંટ રેટિંગ, કે બેટરીને કેટલી સ્પીડથી આપણે ચાર્જ કરવાની છે એનો આધાર કરંટ રેટિંગ પર રહેલો છે. તો એ પણ આપણે જોઈને કરંટનું સેટિંગ તે પ્રમાણે કરવું જોઈએ. અને તેનું જોડાણ એટલે કે ચાર્જરના પોઝિટિવ અને નેગેટિવ છેડાને ધ્યાનપૂર્વક જોડવા જોઈએ. બંને છેડા જો ઉલટા થઈ જાય તો બેટરી અથવા તો ચાર્જરને નુકસાન થવાની સંભાવના રહેલી છે. બીજું છે, જો બેટરીમાં પ્રવાહી ઇલેક્ટ્રોલાઇટ ભરેલું હોય તો તેનું લેવલ ચેક કરવું જોઈએ. એટલે બેટરીમાં જો પ્રવાહી ઇલેક્ટ્રોલાઇટ હોય તો તે બેટરી સેલના મિનિમમ 10 થી 15 mm જેટલી ઊંચાઈ પર હોવું જોઈએ. જો એના કરતાં ઓછું હોય તો આપણે તેમાં ડિસ્ટિલ વોટર ઉમેરવું જોઈએ. આપણે અહીં ધ્યાન રાખવાની બાબત એ છે કે ઉમેરતી વખતે માત્ર ડિસ્ટિલ વોટરનો જ ઉપયોગ કરવો જોઈએ. તેમાં એસિડ કે સાદું પાણી નાખવું જોઈએ નહીં. તેનાથી બેટરીની આયુષ્ય મર્યાદા ઘટે છે. પછી ચાર્જિંગ શરૂ કરતાં પહેલાં વેન્ટ પ્લગને ખુલ્લા કરો. એટલે બેટરીની ઉપર વેન્ટ પ્લગ આવે છે, તો તેમાંથી ચાર્જિંગ શરૂ કરતાં પહેલાં હાઇડ્રોજન ગેસ બેટરીમાં ઉત્પન્ન થતો હતો. તો હવે એ બહાર નીકળવા માટે જગ્યા એના પાસે નથી, તો તે માટે આપણે પહેલાં વેન્ટ પ્લગ ખુલ્લા કરવાના અને પછી જ બેટરીને ચાર્જિંગમાં મૂકવું જોઈએ. બેટરી ચાર્જિંગ રૂમ હવા ઉજાસવાળો અને ખુલ્લો હોવો જોઈએ. હવે જે બેટરીની ઉદાહરણમાં વાત કરી કે હાઇડ્રોજન ગેસ નીકળે છે, બરાબર, તે હાઇડ્રોજન ગેસ રૂમમાં આવી જાય અને એને રૂમથી બી બહાર એને કાઢવા માટે આપણો રૂમ જે બેટરી રૂમ છે તે હવા ઉજાસવાળો ખુલ્લો હોવો જોઈએ. પછી બેટરી ચાર્જિંગ દરમિયાન ખુલ્લી ચિંગારી બેટરી રૂમમાં લઈ ન જવી જોઈએ. અહીં જે આપણો હાઇડ્રોજન ગેસ છે, જ્વલનશીલ ગેસ છે, તે આગ પકડી શકે છે. એટલે તેના માટે આપણે બેટરી રૂમમાં કોઈ ચિંગારી કે તણખો લઈ જવો ન જોઈએ. હવે આપણે જોઈશું ડિસ્ચાર્જિંગ. જ્યારે બેટરીને ઉપયોગમાં લેવાય છે ત્યારે બેટરીમાં સંગ્રહિત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. હવે ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા દરમિયાન બેટરીનો આપણે ઉપયોગ કશે કોઈ પણ એપ્લિકેશન માટે કરીએ છીએ, જેમ કે મોબાઈલ ચાર્જિંગ, લેમ્પ માટે, બરાબર, તો ત્યારે બેટરીમાંથી કરંટ વહીને બલ્બ, મોટર કે મોબાઈલમાંથી જાય છે અને આ પ્રક્રિયામાં બેટરીમાં રહેલી વિદ્યુત ઉર્જા આપણી ખર્ચાઈ જાય છે. એટલે કે બેટરી ડિસ્ચાર્જ થાય છે, બરાબર. તો આ પ્રક્રિયામાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. હવે આપણે ડિસ્ચાર્જિંગ દરમિયાન શું પગલાં ધ્યાનમાં રાખવા જોઈએ તેની માહિતી લઈશું. પહેલું છે બેટરીનું વધારે ડિસ્ચાર્જિંગ, એટલે કે એને કહી શકાય ડીપ ડિસ્ચાર્જ, નુકસાનકારક છે, જે બેટરીની લાઈફ ઘટાડી શકે છે. એટલે બેટરીને આપણે વપરાશ કરીએ તો ખૂબ વધારે વપરાશ ન કરવો જોઈએ, જેથી એ બેટરી વધારે ડિસ્ચાર્જ ન થઈ જવી જોઈએ, નહીં તો આપણી બેટરીનું આયુષ્ય ઘટી જાય. એ જ રીતે બેટરીનો વોલ્ટેજ ચોક્કસ સ્તરથી નીચે ન ઉતરવો જોઈએ, નહીં તો એ બેટરીની આયુષ્ય મર્યાદા ઘટી શકે છે. હવે આપણે આગળ જોઈશું બેટરીનું મેન્ટેનન્સ. બેટરીનું મેન્ટેનન્સ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે જો બેટરીને આપણે લાંબા સમય સુધી કાર્યરત રાખવી હોય તો તેનું સમયે મેન્ટેનન્સ કરવું ખૂબ જરૂરી બને છે. અહીંયા આપણે બેટરી મેન્ટેનન્સ માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે, જેના વિશે આપણે વિગતવાર જોઈશું.
પહેલું છે નિયમિત ચેકઅપ, એટલે બેટરીના અમુક ભાગોનું નિયમિત ચેકઅપ થવું જોઈએ. જેમાં છે બેટરીના ટર્મિનલ કનેક્શન ચેક કરો. આપણે નિયમિત રીતે બેટરીના કનેક્શન ચેક કરવા જોઈએ અને જોવું જોઈએ કે તે લૂઝ છે કે નહીં, કારણ કે મોટાભાગના ફોલ્ટ લૂઝ કનેક્શનના કારણે ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં થાય છે. બીજું છે કનેક્શન પર કાટ લાગેલો હોય તો સાફ કરવું. હવે બેટરી વપરાશમાં અમુક સમય પછી તેના ટર્મિનલ પર કાટ લાગી જાય છે, તો તે કાટ લાગેલો હોય તો તે આપણે સાફ કરવું જોઈએ. ત્રીજું છે બેટરીની બહારનું કવર તૂટેલું કે લીકેજ નથી તેની ખાતરી કરો. એટલે જો બેટરીનું કવર તૂટેલું હોય તો આપણે ઇલેક્ટ્રોલાઇટ ધોળાઈ જવાની સંભાવના રહેલી છે. એટલે એટલા માટે આ 3 બાબતોનું નિયમિત ચેકઅપ આપણે કરવું જોઈએ. આગળ છે બેટરી ઇલેક્ટ્રોલાઇટ લેવલ. હવે જો બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટ ભરેલું હોય તો તેનું લેવલ આપણે નિયમિત રીતે ચેક કરવું જોઈએ. ઇલેક્ટ્રોલાઇટની જગ્યાએ માત્ર આપણે ડિસ્ટિલ વોટરનો જ ઉપયોગ કરવો જોઈએ. અગાઉ કીધું તેમ આપણે એસિડ કે સાદું પાણી નાખીએ તો બેટરીની આયુષ્ય મર્યાદા ઘટે છે. એટલા માટે અહીંયા આપણે ડિસ્ટિલ વોટરનો જ ઉપયોગ કરીએ છીએ. અગાઉ છે ક્લિનિંગ. હવે બેટરીની આસપાસનો વિસ્તાર હંમેશા સાફ રહેવો જોઈએ, કારણ કે તેમાં ધૂળ બેટરી પર લાગે તો એના ટર્મિનલ પણ ખરાબ થાય. એટલા માટે એનો આજુબાજુનો એરિયા સાફ રહેવો જોઈએ. ક્લિનિંગ દરમિયાન આપણે એના ટર્મિનલ જો બરાબર હોય તો તેની ઉપર ગ્રીસ અથવા પેટ્રોલિયમ જેલી લગાવવી જોઈએ, જેથી તેના પર કાટ ન લાગે. બેટરી ડિસ્ચાર્જ લેવલ. હવે બેટરીને સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થવા દેવાની નથી. જો બેટરીના વોલ્ટેજ 50%થી નીચે આવી જાય તો એ ખૂબ ગંભીર બાબત છે અને બેટરીને નુકસાન થવાની સંભાવના રહેલી છે. એટલે બેટરીના વોલ્ટેજ, ખાસ કરીને લેડ એસિડ બેટરીના વોલ્ટેજ 50%થી નીચે ઉતરવા જોઈએ નહીં. તે બાબતનું આપણે ધ્યાન રાખવું જોઈએ. પાંચમું છે ટેમ્પરેચર કંટ્રોલ. બેટરીને છાંયડામાં અથવા કૂલ એરિયામાં રાખવી જોઈએ. કૂલ એટલે કે ઠંડા એરિયામાં, કારણ કે જો બેટરીને ગરમ એરિયામાં રાખીએ તો અંદરના ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ પર તેની અસર થાય અને બેટરીની કાર્યક્ષમતા ઘટે છે. વધારે ગરમી એટલે કે ઓવરહીટિંગ બેટરીના જીવનકાળને ઓછું કરે છે. સૂર્યનો સીધો તડકો ન પડે તેવી જગ્યાએ આપણે બેટરીને રાખવી જોઈએ, જેથી ઓવરહીટિંગ ના થાય. આગળ છે સોફ્ટવેર મોનિટરિંગ. જો બેટરી આપણી લિથિયમ આયન હોય તો તેમાં BMS એટલે કે બેટરી મોનિટરિંગ સિસ્ટમ લગાવેલી હોય છે, તો તેને આપણે નિયમિત રીતે ચેક કરવું જોઈએ. અને BMS માટે એક સોફ્ટવેર હોય છે જેને ફર્મવેર કહેવામાં આવે છે, તો તેને પણ અપડેટેડ રાખવું જોઈએ અને તેના હેલ્થ રિપોર્ટ આપણે સમયાંતરે જોવા જોઈએ. આગળ છે વાર્ષિક સર્વિસિંગ, એટલે કે વાર્ષિક બેટરીમાં આપણે શું સર્વિસ કરાવવું જોઈએ. તો એક વખત પ્રોફેશનલ ટેકનિશિયનની મદદથી આપણે સંપૂર્ણ સેટ આપણો ચેક કરાવવો જોઈએ. ત્યારબાદ ટર્મિનલ, કેબલ, વોલ્ટેજ અને કરંટની પ્રોફેશનલ ટેસ્ટિંગ કરાવવી જોઈએ. હવે આપણે લેસનમાં આવેલા કેટલાક અગત્યના MCQ વિશે જોઈશું. પહેલો MCQ છે લેડ એસિડ બેટરીમાં ચાર્જિંગ વખતે કયો ગેસ ઉત્પન્ન થાય છે. તો આપણે જોયું તે પ્રમાણે લેડ એસિડ બેટરીમાં ચાર્જિંગ વખતે આપણે અહીં નાઇટ્રોજન નથી ઉત્પન્ન થતો, ઓક્સિજન નથી ઉત્પન્ન થતો, કાર્બન ડાયોક્સાઇડ નથી ઉત્પન્ન થતો અને આપણે જોયું છે થિયરીમાં કે લેડ એસિડ બેટરીમાં ચાર્જિંગ વખતે હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે. બેટરી ચાર્જિંગ દરમિયાન કયા સલામતીના પગલાં ધ્યાનમાં લેવા જોઈએ. બેટરી ચાર્જિંગ દરમિયાન આપણે પહેલો ઓપ્શન છે બેટરી ચાર્જિંગ શરૂ કરતાં પહેલાં વેન્ટ પ્લગ ખુલ્લા કરવા જોઈએ. હા, બરાબર ખુલ્લા કરવા જોઈએ, કારણ કે તેમાંથી ગેસ ઉત્પન્ન થાય છે. બીજો છે બેટરી ચાર્જિંગ દરમિયાન રૂમ હવા ઉજાસવાળો અને ખુલ્લો હોવો જોઈએ. હા, એ પણ બરાબર છે, કારણ કે આપણે જે બેટરીમાં ગેસ ઉત્પન્ન થશે તેને આપણે રૂમની બહાર કાઢવાનો છે, એટલા માટે એનું વેન્ટિલેશન સારું હોવું જોઈએ. ત્રીજું છે બેટરી ચાર્જિંગ દરમિયાન ખુલ્લી ચિંગારી રૂમમાં ન લઈ જવી. એ પણ બરાબર છે, કારણ કે બેટરીમાંથી ઉત્પન્ન થતા ગેસ જ્વલનશીલ હોઈ શકે છે. જો આપણે ચિંગારી રૂમમાં લઈ જઈએ તો આગ લાગવાની સંભાવના રહેલી છે. એટલે અહીં આપણો જવાબ આવશે ડી, ઉપરના બધા જ. એ આપણો સાચો જવાબ અહીં આવશે. MCQ નંબર 3. બેટરીને ખૂબ જ ઓછા કરંટથી લાંબા સમય સુધી ચાર્જ કરવાની રીતને શું કહેવામાં આવે છે.
અહીંયા પહેલો ઓપ્શન છે આપણો અચળ વોલ્ટેજની રીત. અચળ વોલ્ટેજની રીતમાં આપણે જાણીએ છીએ કે વોલ્ટેજ કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે, તેમાં વોલ્ટેજમાં ફેરફાર થતો નથી. બીજો ઓપ્શન છે અચળ પ્રવાહની રીત. અચળ પ્રવાહની રીતમાં કરંટને કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે. ત્રીજો ઓપ્શન છે આપણો ટ્રિકલ ચાર્જિંગની રીત. હા, તો આપણે ટ્રિકલ ચાર્જિંગની રીતમાં આપણે જોયું કે બેટરીના રેટેડ કરંટ કરતાં આપણે 2 થી 3% જેટલો કરંટ આપીને બેટરી ચાર્જ કરવાની રીતને ટ્રિકલ ચાર્જિંગ કહેવામાં આવે છે. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે ટ્રિકલ ચાર્જિંગની રીત. MCQ નંબર 4. બેટરીના ટર્મિનલ પરનો કાટ એટલે કે કોરોઝન અટકાવવા માટે શું વપરાય છે? ઓપ્શનમાં છે ઓઇલ, પેટ્રોલ, પેટ્રોલિયમ જેલી, ઇથેનોલ. અહીં આપણે સાચો જવાબ આવશે પેટ્રોલિયમ જેલી. એ આપણો સાચો જવાબ છે. આજે આપણે આ લેસનમાં બેટરી હેન્ડલિંગ કઈ રીતે કરવું તે વિશે આપણે જાણ્યા. બેટરી હેન્ડલિંગમાં સલામતીના પગલાં, બેટરી ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ, તેમાં રાખવા પડતી સાવચેતીઓ તેમજ બેટરી મેન્ટેનન્સ કઈ રીતે કરવું તે વિશે વિગતવાર માહિતી લીધી. આપ સૌને બરાબર સમજ પડી હશે એવી આશા રાખું છું. આભાર.